જો ફરાળમાં કંઈક ઇન્સ્ટન્ટ અને ચટપટું ખાવું હોય ને તો એમના માટે ધાણાભાજી લેશું, એક બાઉલ ભરીને, સાથે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, જીરું, તલ લેશું, સ્વાદ અનુસાર ફરાળી નિમક લઈ લેશું, સાથે સાથે જ એમની અંદર મરી પાવડર, ખાંડ, લીંબુ અને થોડુંક હળદર પાવડર લઈ લેશું અને સાથે સાથે થોડુંક તેલ ઉમેરી દેશું અને મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. જો આમાંથી કોઈ વસ્તુ તમે ખાતા ન હોય ને ફરાળમાં તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો. હવે મિક્સ જે ફરાળી લોટ આવે છે એ અડધું બાઉલ ભરી અને લીધો છે અને આપણે ફરાળી લોટનો વિડીયો પણ તમારી જોડે આગળ શેર કરેલો છે. જો કદાચ ન જોયો હોય ને તો તમે એ પણ ચેક કરી શકો છો. હવે તેલથી ગ્રીસ કરેલી ડીશની અંદર થોડું પાણી નાખેલું ઢીલું મિશ્રણ છે આ રીતે સ્પ્રેડ કરી લેશું અને એમને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. અને સારી રીતે સ્ટીમ થઈ ગયા બાદ ઉપરથી તલ ભભરાવી ઠંડુ થઈ ગયા બાદ એમના પીસીસ કરી લેશું. પીસીસ છે તમારી પસંદગીના લાંબા ટૂંકા, નાના મોટા કોઈ પણ તમે કરી શકો છો. હવે બસ થોડુંક તેલ ગરમ થવા માટે રાખી દેશું. જો તમે આમને ડીપ ફ્રાય કરવા માંગતા હોય તો કરી શકો છો, સેલો ફ્રાય કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. બિલકુલ ઓછા તેલની સાથે પણ તમે એમને લોઢીની અંદર શેકી અને આ ઇન્સ્ટન્ટ નાસ્તો જે ફરાળમાં એકદમ ચટપટો અને યુનિક ટેસ્ટવાળો બની અને રેડી થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ